હું જે અત્યારે કામ કરી રહ્યા છીએ અમારી લગભગ ટોટલ 491 મેડિકલ ટીમ છે. લગભગ 19 લાખ પોપ્યુલેશન જે કચ્છ જિલ્લાની છે, જેમાંથી કે લગભગ એપ્રોક્સિમેટલી 6 લાખ પોપ્યુલેશન ગાંધીધામ કોર્પોરેશનની હોય. 19 લાખની આસપાસ પોપ્યુલેશન જે છે એ કચ્છની, જે આપણે કચ્છ જિલ્લાની કહીએ તો એ કોર્પોરેશન અલગ. અને એ વિસ્તારમાં લગભગ અમારી જે મેડિકલ ટીમ છે 491 મેડિકલ ટીમ આપણે અત્યારે કાર્યરત છે. દરરોજ એ મોન્સૂનની પત્રક ભરે છે, દરરોજ રિપોર્ટ કરે છે. એ પત્રકમાં કેટલા ઘરોની સર્વેલન્સ થયો છે. અત્યારે જે મોન્સૂન પત્રક અમે કહીએ કે અમે કામગીરી તો 1 જૂનથી ચાલુ કરી દીધી હતી. ભલે બારિશ નથી થયો, લેકિન જ્યારે બારિશ ચાલુ થયો 31 તારીખથી વાત કરીએ તો 31થી 4 સુધી હાઈ એલર્ટ હતું. એ જે બારિશ થયો એ બારિશ દરમિયાન મારી ટીમે લગભગ 19 લાખમાંથી 16 લાખ વસ્તીઓની તો ઓલરેડી કવર કરી લીધી છે, બરાબર. અને જ્યારે વાત કરીએ એ તો સર્વેલન્સની વાત છે. એમાં કોઈ તાવની કેસો પણ હશે, ઝાડા ઉલટીના પણ કેસો હશે, સિમ્પલ ડાયરિયાના કેસો બી હશે. તો એ સર્વેલન્સ કંઈક કોઈ જગ્યા મોટા પ્રમાણમાં કેસો જોયા મળેલ નથી. છૂટા છવાયો કેસો ઝાડાની કે તાવની મળી છે. કોઈ જગ્યા કેસોની ક્લસ્ટરિંગ નહીં હતું કે એક જ જગ્યાએ ભેગા કોઈ ફળિયામાં 50 કેસ થઈ ગયા, એવું કોઈ જગ્યા જોવા મળેલ નથી. અમારી જે ટીમ છે એની સિવાય બારિશમાં ખાસ કરીને એ ધ્યાન રાખવાનું હોય કે શુદ્ધ પીવાનું પાણી લોકોને મળે. એની માટે જરૂરી છે કે દરેક જે પીવાનું પાણી જે સપ્લાય થાય છે એની બરાબર ક્લોરિનેશન થાય. ક્લોરિનેશનની વાત કરીએ અમારી ટીમે ક્લોરિનેશન ટેસ્ટ કરે છે. જાયને ઇન્ડ પોઈન્ટ પર જે વોટર સોર્સ જ્યાંથી ચાલુ થાય છે અને ઇન્ડ પોઈન્ટ પર એ લોકો ક્લોરિનના ટેસ્ટ કરે છે. એ ટેસ્ટ પણ કરી છે. અને એ ટોટલ ટેસ્ટની વાત કરીએ તો અમારી ટીમે ગઈકાલની વાત કરું છું, 5 તારીખની વાત કરું છું, તો મારી ટીમે લગભગ 2455 ટેસ્ટ કરી છે. 2455 ક્લોરિન ટેસ્ટ કરી છે. મતલબ વોટર જે નમૂના છે ને જે સેમ્પલ છે એ વોટર સેમ્પલને ટેસ્ટ કરી છે. અને એમાંથી 2455માં 360 ટેસ્ટ જે છે ને 368 ટેસ્ટ કરી છે ટોટલ. 355 2585 ને 2455ની મારો ટાર્ગેટ હતું કે એટલા ટેસ્ટ આજે થવું જોઈએ, જેમાંથી કે 2368 ટેસ્ટ થયો છે. અને એમાંથી માત્ર 42 નેગેટિવ મળી છે. આખા કચ્છની વાત કરું છું, માત્ર 48 જગ્યા નેગેટિવ મળી છે. જે જગ્યા જે વિસ્તારમાં ક્લોરિન ટેસ્ટમાં નેગેટિવ મળી છે, રેસિડ્યુઅલ ક્લોરિન જે પાણીમાં નથી, એ વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે, જેની આપણે પોટ ક્લોરિનેશન કહીએ છીએ. એટલે પોટ ક્લોરિનેશન એ વિસ્તારમાં કરવામાં આવેલ છે, જેથી કે દરેક લોકોને ક્લોરિનેટેડ વોટર મળી શકે. અને એમાં જે ઝાડા ઉલટીના કેસો છે, એક્યુટ ડાયરિયલ ડિઝીઝના કેસો છે, બેસિલરી ડિસેન્ટ્રીના કેસો છે, ટાઇફોઇડની કેસો છે, એ કેસોથી અમે લોકોને બચાવી શકીએ. અત્યાર સુધી જ્યારે મલેરિયાની વાત કરીએ અને ડેન્ગ્યુની વાત કરીએ તો અત્યાર સુધી જે પેશન્ટ દાખલ છે અત્યારે GK જનરલ હોસ્પિટલમાં, ભલે એ ગઈકાલે જ લગભગ 3 વાગે મારી પાસે રિપોર્ટ આવ્યો એ નેગેટિવ છે, લેકિન હું સવારે નીકળી ગયો હતો એ પેશન્ટની ઘરની મુલાકાતમાં. એ વિસ્તારની મુલાકાત લીધી. ઓલરેડી એ વિસ્તાર માલાથિયોનની છિડકાવ એ અંજારનો હતો, વરસામેરી ગામની હતો. એ મતલબ કે જ્યાં શંકાસ્પદ કેસ હતું, જ્યારે એડમિટ થયો એની બીજા દિવસે જ ઓલરેડી અમે માલાથિયોનની જે છિડકાવની કામગીરી છે એ બધું અમે ઓલરેડી કરાવી દીધું હતું. એ સુપરવિઝન બરાબર થયો છે કે નહીં એ જોવા માટે એ વિસ્તારમાં એની ઘરની મુલાકાત લીધી. એની આસપાસ 50 ઘરોની જે સર્વે થયો હતો એની મુલાકાત લીધી. અમે શું કામગીરી થયો છે એની અમે મોનિટરિંગ કરી.